નમસ્કાર ભક્તજનો, ભક્તિરસ ચેનલમાં આપનું સ્વાગત છે। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જુએ છે, જેથી તેની પ્રગતિ થાય, સુખી જીવન જીવે, ભાગ્ય એવી રીતે રહે કે દરેક કાર્ય સફળ થાય, ધનની કમી ન હોવી જોઈએ। જ્યારે સારો સમય આવવાનો હોય અથવા નસીબ તમારા પર મહેરબાન થવાનું હોય ત્યારે તમને પહેલેથી જ કેટલાક સંકેત મળવા લાગે છે। જ્યારે સારો સમય આવે છે ત્યારે નસીબ સૂર્યની જેમ ચમકે છે અને વ્યક્તિને જીવનની બધી ખુશીઓ મળે છે। તો ચાલો જાણીએ સારા સમયના આ 10 શુભ સંકેત। 1. જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને નવી વર કન્યા એકસાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે। આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે। ત્યાર પછી જો કોઈ દિવસ તમારા પર પક્ષી ચરકશે તો તેને ખરાબ ન અનુભવો। આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે। એવી માન્યતા છે કે જ્યારે કોઈ પક્ષી કોઈ વ્યક્તિને ચૂંટી કાઢે છે ત્યારે તેનું સૌભાગ્ય શરૂ થાય છે। પછી જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન સાપ અને વાંદરાઓ દેખાય છે તો તે સારા સમયનો શુભ સંકેત છે। તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની નિશાની છે। તમને ધનનું આગમન થઈ શકે છે। એટલું જ નહીં, જો ઘરમાં ચામાચીડિયાનો માળો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે। આગળ જોઈએ, જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ છો તો તરત તમારી ઈચ્છા વ્યક્ત કરો છો। માન્યતાઓ અનુસાર તે ઈચ્છા તમારી જલ્દી પૂરી થઈ શકે છે। આ એક શુભ સંકેત માનવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ, કાચબો દેખાય એ પણ શુભ સંકેત છે। ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું। જો તમને સપનામાં કાચબો દેખાય તો તે ખૂબ સૌભાગ્યની નિશાની છે। બંધ નસીબના દરવાજા જલ્દી ખુલી શકે છે। જો કોઈ દિવસ તમારા ઘરની નજીક અથવા રસ્તામાં મોર જુઓ અથવા મોરને નાચતા જુઓ છો તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે। મોરનું દર્શન શુભ માનવામાં આવે છે। જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો સમજી લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીજીનું આગમન થવાનું છે। તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે। હાથીને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે। જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે। જો તમને તમારા સપનામાં રસ્તામાં સોનાનો સાપ દેખાય તો સમજો તમારા સારા દિવસો શરૂ થાય છે અને સૌભાગ્યની તાકાતની નિશાની માનવામાં આવે છે। જે દિવસે તમે સવારે ઉઠો છો અને તમને સવારે સૌથી પહેલાં દહીં અથવા દૂધ દેખાય છે તો તે પણ સૌભાગ્યની નિશાની ગણાય છે। આવી રીતે કેટલીક વસ્તુઓ જો તમને દેખાય છે અથવા સપનામાં આવે છે તો તમારું ભાગ્ય ચમકવાની નિશાનીઓ છે। શું તમને પણ આવા કોઈ સંકેતો મળી રહ્યા છે? તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।